આજે ગણેશજી પણ એ જ કહે છે કે માતા પિતા સાચું તીર્થધામ છે અને હકીકતે માતા પિતા જ ભગવાનનું રૂપ મનાય. પણ આપણે સંસારમાં પડ્યા પછી આપણે કોઈને ઓળખતા જ નથી. એક વખત લક્ષ્મીજી અને નારાયણ આ બંનેને એમ થયું કે આમાંથી મોટામાં મોટા ભક્ત કોના હશે, અને એમાં પણ હવે તો કળિયુગ છે તો કળિયુગના લોકો શું આપણે ઓળખી શકે કે નહીં, આપણે એ જોઈએ. તો હવે બંને વચ્ચે વાદ વિવાદ થાય એટલે લક્ષ્મીજી એમ કહે છે કે આ ભક્ત મારા ભક્ત મોટા છે, નારાયણ કહે છે કે નાના દેવી મારા ભગત જાજા છે. હવે લક્ષ્મીજી કહે છે કે નાના મારા ભગત જાજા છે, તમારે જોવું છે? નારાયણ કહે છે કે ના, હું કહું છું ને મારા ભગત જાજા છે. હવે લક્ષ્મીજી કહે છે કે તો આપણે એક કામ કરીએ, કોના ભગત જાજા છે આપણે જોઈ લઈએ. હવે એ વખતે લક્ષ્મીજી કહે છે કે પેલા સ્વામી એમ કરો, તમે છે ને તમે મૃત્યુલોક ઉપર જાઓ, પૃથ્વી ઉપર તમે જાઓ, તમારા ગયા પછી હું આવીશ અને પછી ખબર પડે કે કોના ભગત જાજા છે. આપણે એક ભગત ને ત્યાં જઈ એની કસોટી લઈને એ આપને ઓળખે છે કે નહીં. હવે એવા સમયે નારાયણ એક સંન્યાસીનું રૂપ લઈ, સંતનું રૂપ લઈ અને એક ભગત ને ત્યાં આવ્યા, કહે છે કે ઓમ નમો નારાયણ. હવે ભગત ને તો સુખી સમૃદ્ધિ સંપત્તિ બધું જ હતું, પણ આજે માતા પિતાને હોવા છતાં પણ એને આજે માતા પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમની અંદર મૂક્યા હતા, કારણ કે મા બાપે એને ખૂબ જ ભણાવી ગણાવી અને ઊંચી સત્તા ઉપર એને સત્તા અપાવી, હોદ્દા ઉપર નોકરી અપાવી હતી. પણ આજે પિતાને બંનેને ભૂલી અને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હવે એવા સમયે આ તો પ્રસાદ લઈને હમણાં વિદાય કરી દેશે, એટલે એ સંન્યાસીના રૂપમાં મહારાજે કીધું કે તમને ભાઈ વાંધો ન હોય તો હું તીર્થયાત્રા કરવા માટે નીકળો છું, પણ મારે અહીંયા 7-8 દિવસ રોકાવું છે, માટે જો તમને વાંધો ન હોય તો હું તમારે ત્યાં જ રોકાવું, કારણ કે હું દૂરથી આવું છું અને થોડોક થાકી પણ ગયું છું, એટલે એટલા દિવસ અહીંયા આરામ થઈ જાય. હવે ભગત કહે છે કે મહારાજ કાંઈ વાંધો નહીં, અમારા અહોભાગ્ય કહેવાય કે તમે અમારા આંગણે આવ્યા, આનાથી વિશેષ કઈ મોટી વાત હોય. હવે મહારાજને એક રૂમ આપી દીધો, રહેવા માટે પથારી પાથરી દીધી, અને હવે જમવાનો ટાઈમ થાય ત્યારે મહારાજ જમી લઈ, ચાનો ટાઈમ થાય ત્યારે ચા પી જાય ને મહારાજની સેવા કરે. હવે એમ કરતા 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 આજે 8-10 દિવસ વીતી ગયા, એટલે લક્ષ્મીજીએ વિચાર્યું કે અત્યારે તો બધું બરાબર છે, અને નારાયણ એમ કહે છે કે ના ના મારી જીત થશે, કારણ કે હું કહેતો હતો કે મારા ભગત જાજા છે, કારણ કે આ ભગત એવી સેવા કરે છે કે આવી સેવા તો એને એના મા બાપની પણ નથી કરી. પણ લક્ષ્મીજીએ વિચાર્યું કે જો હવે હું નીચે ના જાઉં તો મારી પણ હું શરત હારી જઈશ, માટે નારાયણને ભ્રમ છે, મારા સ્વામીને ભ્રમ છે કે મહારાજ ભગત જાજા છે, આજે હું પણ કરી બતાવું કે કોના ભગત જાજા છે. એટલે હવે એ મહારાજ તો રહેતા હતા
પણ આજે લક્ષ્મીજી પણ સંન્યાસીનું રૂપ લઈ અને આવ્યા અને આવીને કહે છે, ભાઈ જય શ્રી કૃષ્ણ. હવે એક તો મહારાજ હતા જ, લક્ષ્મીજી પણ આજે સંન્યાસીનું રૂપ લઈને આવ્યા. હવે એ ભાઈએ કીધું કે મહારાજ અમે ધન્ય થઈ ગયા કે એક મહારાજ તો અમારે ત્યાં 8-10 દિવસથી રોકાણા છો અને એમાં પણ આજે તમે અમારા આંગણે આવ્યા, અમે અહોભાગ્ય થઈ ગયા. હવે એ પણ જમવાનો ટાઈમ હતો એટલે કહે છે કે મહારાજ આજે તમે જમી અને પછી તમે તમારા સ્થાને જાજો. લક્ષ્મીજી પણ સંન્યાસીના રૂપમાં કહે છે કે ના ના ભાઈ, હું પણ તીર્થયાત્રા કરવા માટે જાઉં છું અને મારે પણ અહીંયા જો તમારી રજા હોય તો મારે થોડાક દિવસ રોકાવું છે. હવે એવા સમયે ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં, આ એક મહારાજ છે અને તમે. પણ એ ભાઈની પત્નીને સામે તો બોલી ન શકે, પણ ક્રોધ આવે, મનમાં ને મનમાં બગડે કે આ એક સાધુ હતો ને આ બીજા આવી ગયા, આ આપણે શું દિને રાત આની જ સેવા કરવાની? હજી એક તો ગયા નથી ને બીજા આવી ગયા અને અહીંયા શું મઢી બનાવશે? હવે એમના પતિ આવ્યા, કહે છે કે આજ બીજા પણ મહારાજ આવી ગયા, એની પણ રસોઈ બનાવજો. હવે પત્ની કહે છે કે તમે એમ કરો, બધા સાધુને જ ભેગા કરો, અહીંયા આપણે એક અખાડો બનાવી લઈએ. હજી એક હતા અને બીજાને તમે બોલાવી લીધા, એને પણ તમે જમવા માટે રોક્યા. હવે એ પણ રોકાવાનું કહેશે એટલે મારે તો શું બધાની આજ સેવા કરવાની? ભાઈ કહે છે કે વૈષ્ણવનો ધર્મ જ એ છે કે સંતોની સેવા કરવી જોઈએ. ન કહેવાના થોડું ઘણું ઉપદેશ આપ્યો એટલે પત્ની કહે છે કાંઈ વાંધો નહીં. હવે રસોઈ બનાવી. આજ તો બપોરે દાળ ભાત શાક રોટલી આ બધું જ બનાવી અને જે પેલા હતા એ મહારાજને પણ આપી અને આ પણ મહારાજને થાળી લઈ ગયા. કહે છે કે લ્યો મહારાજ જમી લ્યો. હવે એ સમયે લક્ષ્મીજીએ પોતાની જે જોડી હતી એ જોડીમાંથી વાસણ કાઢ્યા અને એ પણ સોનાના. હવે એ સંન્યાસી કહે છે કે ના, હું મારા વાસણમાં જમ, તમારા વાસણમાં તો નહીં. હવે એવા સમયે સોનાના વાસણ કાઢ્યા. હવે સોનાના વાસણ જોઈને ભાઈ તો ચકિત થઈ ગયો કે ઓહો, આ તો સંન્યાસી છે અને એની પાસે સોનાના વાસણ. હવે એને એની પત્નીને કીધું, જો આ મહારાજ છે ને એ પોતાના વાસણમાં ને એ પણ સોનાની થાળી ને વાટકા ચમચી આ બધા જ વાસણમાં એ જમે છે. જમી તો લીધું પણ હવે એ સંન્યાસીએ કર્યું શું કે જે થાળી વાટકી ચમચી ગ્લાસ આ બધું જે હતું એ જોડીમાં ન નાખ્યું અને સીધો રસ્તા ઉપર કર્યો ઘા. એ ભાઈ ચકિત થઈ, અરે મહારાજ આ સોનાના વાસણ? તો કે ના, હું જમી લઉં એ પછી એ વાસણમાં હું ફરી પાછા નથી જમતા, અમે નથી જમતા એ વાસણમાં. હવે ભાઈએ મનમાં વિચાર્યું કે આ તો સારું કહેવાય, સોનાના વાસણ જો એકવાર જમી લે પછી પાછા એ થાળીમાં ન જમે. હવે ભાઈ એની પત્નીને કીધું કે એમ કરીએ તો આ મહારાજ તો બહુ સારા છે, હવે એક જ વાર જમે જે વાસણમાં એ તો પોતે પાછા રાખતા નથી, રસ્તા ઉપર ફેંકી દે. હવે કદાચ 15 દિવસ રોકાય તો આપણે તો 15 દિવસમાં માલામાલ થઈ જાય. પત્ની કહે કે એમ કરો, આપણે એ મહારાજને ભલે મહિનો દી રોકાય એનો મને વાંધો નથી, પણ ઓલા મહારાજ છે ને એને તમે રજા આપી દો. હવે લક્ષ્મીજીએ જોયું કે આ બંને પતિ પત્ની વચ્ચે વાતચીત ચાલે છે એટલે એને નારાયણની સામે જોઈને કીધું, જોઈ લ્યો હવે મજા છે જે છે ઈ. હવે એ ભાઈ સાંજના પણ જમાડી દીધા. બીજે દિવસે સવાર થયો એટલે જે પેલા દિવસમાં નારાયણ આવ્યા હતા સંતના રૂપમાં એ ભાઈ આવી કહે છે મહારાજ નમો નારાયણ, હવે તમે અત્યારે આ 8-10 દિવસથી રોકાણા છો, તમે તો એમ કહેતા હતા કે હું 3-4 દિવસ રોકાઈશ, તો હવે એમ કરો તમારે જો જાવું જ હોય તો તમે હવે જઈ શકો છો. મહારાજ કહે છે કે ના ના ભાઈ, આ બીજા મહારાજ આવી ગયા, અમારો સત્સંગ થાય છે અને અમારા માટે તો સાધુ ચલતા ભલા ગમે ત્યાં જાય, અમારે તો સત્સંગ થી મતલબ હોય. અત્યારે અમે આ મહારાજ આવ્યા છે તો અમે પણ સત્સંગ કરીએ છીએ ને અમારા દિવસો પસાર થાય છે. ભાઈ કહે છે મહારાજ એ વાત બધી સાચી, પણ તમે અમને 3-4 દિવસનું કીધું હતું અને મારી પત્ની અત્યારે બધાની રસોઈ બનાવી નથી શકતી, માટે તમે એમ કરો
તમે થોડાક દિવસ પાછા જઈ આવો, આટો મારી આવો અને પછી પાછા આવજો. ત્યાં સુધી આ મહારાજ રોકાય છે તો આમ સુધી અમે એની સેવા કરી લઈએ. લક્ષ્મીજી આંખના ઈશારાથી કીધું, જો આ કળિયુગ છે, જોઈ લીધું ને હવે કે એના ભગત છે. હવે બીજે દિવસે પણ એવું જ થયું. બપોરે તો કહે છે કે ભારત પ્રસાદ જમીને જાજો. આજે પણ એની પત્નીને કીધું તું એમ કર, આજે છે ને રસોઈ ભલે થોડી થોડી જ બનાવ પણ જાજી બનાવ, 56 ભોગ. કારણ કે જેટલા વાસણ, જેટલી રસોઈ હશે એટલા વાસણ કાઢશે ઈ. અને આપણે 15 દીમાં માલામાલ થવું છે. આજે તો પત્નીએ તો પૂરી ને રોટલી થેપલા ને એની સાથે તો આજે 4 જાતના શાક, દાળ ભાત કઢી અને મિષ્ટાન ને 56 ભોગ બનાવ્યા એમ સમજો. હવે મહારાજની સામે થાળી આવી. હવે નારાયણ હતા ને આમ કતરાઈ કે આટલા દિવસથી હું હતો ત્યાં સુધી અને આ આવ્યા ને આજે 56 ભોગ. લક્ષ્મીજી હસતા હસતા કહે છે કે સ્વામી ઈ જ મજા છે. હું કહેતી હતી ને કે મારા ભગત જાજા છે. હવે એવા સમય આજે તો 56 ભોગ લેવા પાછા નારાયણ ને કહે છે કે મહારાજ હવે તમે પ્રસાદ લઈ લીધો છે, હવે તમે જાઓ. નારાયણ કહે છે કે ના ના, મારે આ મહારાજ અરે સારું જામી ગયું છે, હવે મારે જવું નથી. હવે એ ભાઈ કર્યું જબરજસ્તીથી. મહારાજ તો જાતા નતા, એના બિસ્તરાનો કર્યો ઘા રોડ ઉપર. આ બાજુ લક્ષ્મીજી કહે અરે પણ તમે આ શું કરો છો, કોઈ સંતનું અપમાન કરાય? એ ભાઈ કહે છે મહારાજ તમને ખબર નથી કેટલા દિવસથી તમારી પહેલાના 10 દિવસ તો થઈ ગયા, એને 3-4 દિવસ રોકાવાનું કીધું હતું. તો લક્ષ્મીજી કહે છે કે જો એ મહારાજને તમે રજા આપતા હોય તો મારે પણ નથી રહેવું. હવે ઈ સંન્યાસી એની પત્ની ઈ સંન્યાસી એમ કહે છે કે મારે પણ નથી રહેવું. એટલે એની પત્ની ઓલા ભાઈને કહે છે કે આ મહારાજને શું વાંધો, ઈ ભલે ને રોકાય, ઓલા મહારાજને જવાનું કીધું એમાં. હવે આ ભાઈ કહે છે પણ મહારાજ ઈ મહારાજ જાય એમાં તમને શું વાંધો, કે ઈ મારા પતિ છે. હવે બે દંપતી વિચાર કરે કે એક મહારાજ, એક સાધુ, બીજા સાધુ, એમાં પતિ હોય ઈ કઈ રીતે? હવે ઈ ભાઈ કહે છે મહારાજ કઈ સમજાય એવું કયો, તમારા એ પતિ કઈ રીતે એ કયો. અને ત્યારે આજે લક્ષ્મી અને નારાયણ સાક્ષાત રૂપે એમની સામે પ્રગટ થયા. કહે છે કે હું લક્ષ્મી અને આ નારાયણ, આ તો અમારા બે વચ્ચે એ નક્કી કરવામાં આવતું હતું, શરત હતી કે કોના ભગત કળિયુગની અંદર જાજા છે એ જોવા માટે આજે. પણ આજે એ ભાઈ ખૂબ પસ્તાવો થયો કે મારી ખરેખર ભક્તિ નિષ્ફળ થઈ. અને આજે પ્રાયશ્ચિત રૂપે દંપતી, પતિ અને પત્ની નારાયણ, લક્ષ્મી નારાયણની સ્તુતિ કરે છે. નારાયણ શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ, બદ્રી 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 નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ, હે શ્રીમન નારાયણ. જોશથી ભાવથી અને તાળી સાથે કારણ કે તાળી પાડવાના કેટલા પ્રકાર ખબર છે, કેટલા ફાયદા થાય. જો એક તો તાળી જોશથી પાડો એટલે તમારા જે સ્નાયુ છે એ છૂટા પડી જાય, કસરત થઈ જાય, પાછું બ્લડ સર્ક્યુલેશન બરાબર થવા માટે, જ્યાં રક્ત ચડી ગયો હોય એ પણ ઉતરી જાય. અને ત્રીજું કે મચ્છર અહીંયા તો નથી પણ મચ્છર જો હોય અને વચ્ચે આવી જાય તો એને ગોવિંદાય નમો નમો થઈ જાય. માટે જોશથી
નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણ કાલી મહાદેવ ને વાલી સ્વામી નારાયણ નારાયણ હે સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ હે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ હે ભજમન નારાયણ ભજમન નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 હજી જો આ બધા આ ભાઈનો એટલો જ અવાજ સંભળાય છે, પણ બીજા કોઈનો સંભળાતો નથી અહીં સુધી. અને આ તો મહાદેવનો દરબાર છે. તમે જેમ સ્કૂલમાં આપણે જાય બધાના નામ બોલાવે તો આપણે કેમ ઊભા થઈને હાજર ગમીને કહીએ છીએ, એવી રીતે જે જોશથી ગાશે ને એની હાજરી મહાદેવના દરબારમાં પૂરાય, એનું યાદ રાખજો. એટલે તાલી મહાદેવને વાલીને જોશથી. હે નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 હજી જોશથી. આપણે વાગતા હોય શેરીમાં બાજુવાળાને પાણી આપણી ડેલી સુધી આવે, પછી હામેલા હામે આવીએ તે ચોથી શેરી સુધી સંભળાય. અત્યારે જ નથી સંભળાતું. જોશથી એકવાર. નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 સ્વામી બદ્રી નારાયણ બદ્રી નારાયણ હે બદ્રી નારાયણ બદ્રી નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભગવાન શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બોલો સુરેશ્વર મહાદેવ કી આજ કાયાનંદ કી. આપણે કથામાં ક્યાં હતા? ઈ તો કોક યાદ કરાવો. કોઈને યાદ નથી. લક્ષ્મી નારાયણ તો ઈ તો કળિયુગના ભગત માટેની વાત હતી. જો આટલો ફરક છે.
કથા એક ચિત્તે સાંભળીએ ને અને આપણું પૂરું ધ્યાન હોય તો આપને ખબર હોય. કારણ કે મેં પેલા કે બીજા દિવસે કીધું હતું કે કથામાં શ્રોતાના 3 પ્રકાર હોય. એક તો શ્રોતા, સરોતા અને સોતા. એટલે આજે જ્યાં ગણેશજીની વાત હતી કે એમને માતા પિતાની પ્રદક્ષિણા ફરી, હજી તેના લગ્ન નથી કર્યા આપણે. કારણ કે આવી જ રીતે કથા ધ્યાનથી સાંભળે તો આપણા હૃદયમાં ઉતરે. હવે એક જગ્યાએ કથા હાલતી હતી ને આવી જ રીતે થયું હતું. ને એક માજી હવે બાજુ વાળાને બધાની યાર પંચાયત જ કરે. કોઈ કથા સાંભળવા આવે ને બધાની યાર વાતચીત જ કરે. તમે જો તબલા વાળો ભાઈ છે કેમ ઘડી ફોન જ જોવે છે, ઓલા ભાઈ છે એ ઘડી આમ જ આટો મારે, આવી જ વાતો કરે. તો વક્તાને ના બરાબર નથી, હજી કીર્તન જોઈએ એવા લેતા નથી, દ્રષ્ટાંત લેતા નથી. આવી જ માજી આજુબાજુ વાળા બધા એને બસ ડિસ્ટર્બ જ કરે. હવે મહારાજનું ધ્યાન પડ્યું એટલે એને માજીને બોલાવ્યા. માજી બા જય શ્રી કૃષ્ણ, આજે આપણે કથામાં શું લીધું હતું? માજી કે અરે મહારાજ કથામાં બહુ મજા આવી પણ હવે ઉંમર થઈ ગઈ ને મને યાદ નથી. મહારાજ કે કઈ વાંધો નહીં બા, કાલ ધ્યાનથી થોડી કથા સાંભળજો, કાલે પૂછીશ. કાંઈ વાંધો નહીં મહારાજ કે પૂછજો. બીજે દી જ સ્વભાવ હોય એ ન જાય, બીજે દિવસે કથા સાંભળવા આવ્યા. ફરી પાછા બધાને આજુબાજુમાં બધા વાતચીત જ કરે. મહારાજે જોયું કે આ માજી જેટલા દિવસ કોઈ કથા શાંતિ સાંભળવા જ નહીં દે. બીજે દિવસે બોલાવીને કીધું બા આજે તો અરે મહારાજ હમણાં સુધી યાદ હતી, આ સ્ટેજના પગથિયા ચડી ત્યાં જ ભૂલાઈ ગયું. મહારાજ કે કાંઈ વાંધો નહીં બા, કાલ ધ્યાન રાખજો. હવે મહારાજે શું કર્યું, બીજા જે 6, 7, 8 વર્ષના જે બાળકો હોય ને એ બધાને બોલાવીને કીધું તમે બધા એમ કરો, જો આ રોજ સાંભળવા બા આવે છે ને બધા જે વાતચીત કરે ને એની બાજુમાં તમે બેસી જાજો અને એની બાજુમાં બેસી અને માતાજી એ બાને તમે જે કઈ બોલે ને એને તમે એને આડે એની હારે વાત કરજો. અને એ જેમ કઈ ભલે તમે પછી ગાળાગાળી કરજો પણ એને ઓલા છોકરા અરે મહારાજ તમે થઈ એક શાસ્ત્રી થઈ તમે એમ કહો છો બાને ગાળો દેજો. મહારાજ કે તમે કેજો તો ખરા, તમે એને તમારે બાંધવાનું જ છે, તમારે બીજું કઈ કરવાનું જ નથી, હું કહું છું ને. હવે ચોથે દિવસે એ બાળ કથા સાંભળવા એની બાજુમાં બધા છોકરા ગોઠવાઈ ગયા. હવે એક છોકરો આવી બાના ગોઠણ એટલે બા કે એ છોકરા હરખો બે, પગ ઓલી બાજુ રાખ. તો બીજો છોકરો આવીને આ બાજુ ખડી કરે. હવે બા અને છોકરા વચ્ચે ઝઘડો થાય અને એમાં બા કે એક મારીશ ને અને ગાળાગાળી આવી ગયા. હવે એ વખતે વક્તા કથા રોકી કે છે આ શું કરો તમે? નાના છોકરાઓને પહેલા તો ઠપકો દીધો, મોટાનો કોઈ દિવસ અપમાન કરાય, એની સામે બોલાય. હવે બા કહે છે કે હા તો મહારાજ હું એ જ કહું છું, આ ક્યારના મારી હારે ગાળાગાળી કરે, મારી હારે બાંધે છે. એ વખતે મહારાજે આવી આજ તો કાંઈ નું કીધું. 5મે દિવસે જયારે બા આવ્યા ત્યારે બોલાવ્યા. કથા શરૂ થઈ નહીં પેલા જ કે બા કાલે શું થયું હતું? હવે ઈ બાને બધું યાદ હતું. બા મહારાજ કાલે ઓલા છોકરા હતા ને બધા મારી હારે કેવા બાંધતા હતા, કેવી ગાળાગાળી કરતા હતા. ત્યારે મહારાજે કીધું કે બા જો ઈ તમને યાદ હતું પણ આ કથા આજે 6થો દિવસ થયો તમને યાદ નથી. જો એ તમે જીવનમાં ઉતારી હોત ને તો આ કથા સાંભળી સાર્થક કહેવાત. તમને એ છોકરાએ તમને જે ગાળાગાળી દીધી એ તમને ભૂલાણી નહીં, પણ આ ભગવાનના નામ કીર્તન કે એની જે લીલાઓના ગુણગાન આપણે ગાઈએ છીએ તો એ તમને એ તમારે ભૂલાઈ ગયા, એ તમને સાંભળવામાં યાદ ન રહ્યા. ત્યારે બાને વાત સમજાણી કે મહારાજ વાત સાચી છે. એટલે એવી રીતે કે બાલા જ્યારે કથા સાંભળો ત્યારે એકાગ્ર થઈને. તો ગણેશજીએ પણ આજે એમના માતા પિતાને કહે છે કે તમે વેદ શાસ્ત્રોની અંદર તમે જ કીધેલું છે કે જે આ પૃથ્વીને પરિક્રમા ન કરે, પ્રદક્ષિણા ન કરે, પણ પોતાના માતા પિતાને જો સેવા કરી એને 4 ધામ માની લઈ એના ચરણોમાં, તો એને આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી જ બરાબર કહેવાય. જો આ વાત અસત્ય હોય તો હું પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે જાઉં. અને એ વખતે મહાદેવ અને પાર્વતીજી કહે છે કે ખરેખર તમે ગૃહસ્થ આશ્રમ બરાબર રીતે નિભાવી શકશો
કારણ કે અમને પાકો વિશ્વાસ છે કે તમે જે વાત કરી એ ખરેખર સાચી છે કે અમે જે વેદો અને શાસ્ત્રોમાં કીધું છે કે જે માતા પિતાની સેવા કરે છે એ અમને વધારે પ્રિય છે. અને એ પછી વિશ્વરૂપ પ્રજાપતિ એમની જે બે કન્યાઓ એક સિદ્ધિ અને બુદ્ધિ એમની સાથે ગણેશજીના લગ્ન કરાવવામાં આવે અને સિદ્ધિ અને બુદ્ધિને ત્યાં બંનેને ત્યાં એક એક સંતાન થાય, પુત્ર થાય. એમાં સિદ્ધિને ત્યાં ક્ષેમ, આ ક્ષેમ નામનો બાળક, અને બુદ્ધિને ત્યાં લાભ નામનો બાળક થાય. હવે બંનેને ત્યાં પુત્ર થઈ ગયા પછી આજે કાર્તિક સ્વામી પ્રદક્ષિણા કરીને આવ્યા. જ્યાં પ્રદક્ષિણા કરી આવી અને જોવે છે તો કે ગણેશજીના તો લગ્ન થઈ ગયા. અને એ વખતે નારદજી કાર્તિક સ્વામીને કહે છે કે તમે પ્રદક્ષિણા કરવા ગયા હતા અને તમારી પાછળ જો આજે ગણેશજીના લગ્ન કરાવી દીધા. હવે એવા સમયે કાર્તિક સ્વામીને ખૂબ મનમાં દુઃખ થયું. એટલે એમને કૈલાસ પર્વત છોડી અને ક્રંચ નામના જે પર્વત હોય એ શૈલ પર્વત ઉપર જઈ અને તપસ્યા કરવા લાગ્યા. અને એમનો વિયોગ જ્યારે માતાજીને થયો એટલે પાર્વતીજીએ કીધું મહાદેવને કે મને મારા પુત્ર પાસે તમે લઈ જાઓ. અને એ જે પર્વત કાર્તિક સ્વામી જે સાધના કરતા હતા ને ત્યાં આ જે જ્યોતિર્લિંગ મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ જે છે એ ત્યાં મહાદેવ અને પાર્વતીજી ત્યાં દર્શન કરવા માટે એને મનાવવા માટે જાય છે. ત્યારે કાર્તિક સ્વામી કહે છે કે ના, હવે હું ત્યાં નહીં આવું. અને એ પછી આ કાર્તિક સ્વામીનો પણ ખૂબ યશોગાન છે, યશ કીર્તિ વૈદા. કારણ કે બ્રહ્મચાર્ય જે આશ્રમ છે એને કેવી રીતે બરાબર નિભાવી શકાય, અને એને લગ્ન નથી કર્યા એટલા માટે તો આપણે એને કુમાર કાર્તિક સ્વામી કહી છે. અને ત્યાર પછી આજે મહાદેવ છે એ અમાસે ત્યાં જાય છે અને પૂનમે પાર્વતીજી જાય છે. એ આપણે 12 જ્યોતિર્લિંગની જ્યારે કથા કરશું કોટી સંહિતામાં ત્યારે વિસ્તારપૂર્વક એની કથા આવે જ છે. અને એ પછી આજે કાર્તિક સ્વામી પાછા આવતા નથી અને ગણેશજીના લગ્ન કરાવ્યા. અને એ પછી આજે સુતજી મહારાજને કહે છે કે આ તારકાસુરનો વધ કર્યા પછી તારકાસુરને ત્યાં પણ 3 બાળકો હતા. અમને એમનો વધ મહાદેવે કર્યો હતો એ કથા કઈ રીતે છે એ અમને જરા તમે જણાવો. ત્યારે કહે છે કે તારકાસુરનો વધ કાર્તિક સ્વામીએ કરાવ્યા પછી આ કુમારખંડને આપણે સમાપ્ત કરીએ. આ યુદ્ધખંડની અંદરની શરૂઆત અને પેલા અધ્યાયમાં તારકાસુરના જે 3 બાળકો તારકાક્ષ, વિદ્યમાલિન અને કમલાક્ષ, આ એમના 3 બાળકો. અને એને બ્રહ્માજીની ખૂબ તપસ્યા કરી કે એટલી તપસ્યા કરી કે કઠોર તપસ્યા કરી. અને આજે બ્રહ્માજી પણ એની ઉપર પ્રસન્ન થઈ ગયા. કહે છે કે તમે માગો. અને એવા સમયે આજે એ ત્રણેય માગતા એમ કહે છે કે પેલા તો અમારું ક્યારે મૃત્યુ જ ન થાય. માણસને મૃત્યુનો જેટલો ડર છે એટલો અસુરને પણ છે. અને આપણે ગમે ત્યારે ગમે કથા જુઓ, પછી ભાગવતમાં હિરણ્યકશ્યપ હતો તો એને પણ એ જ માંગ્યું કે મને હું અમર થઈ જાઉં. આજે આ ત્રણેય રાક્ષસો, જેટલા રાક્ષસો છે, માણસ જ ડરે છે એવું નથી, પણ રાક્ષસો પણ મૃત્યુથી ડરે છે. એટલે કહે છે કે અમે અમર થાય, અમારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહે છે કે એ વાત તો ખોટી. જ્યાં જગતની ઉપર આવે છે, જગતમાં આવે છે, એમ જવાનું તો નિશ્ચિત છે જ. માટે બીજું કંઈક માંગો કે તમારા તપોબળથી તમારી જે મનોવાંછિત ઈચ્છા છે એ પૂરી થાય. હવે એવા સમયે એ તારકાક્ષ છે એ કહે છે કે સૌથી મોટા, એટલે એમ કહે છે કે તો એમ કરો, અમને 3 વિમાન આપો, દિવ્ય વિમાન આપો, અને એની અંદર 3 નગર બને. અને એ પણ મારે જોઈએ છે સોનાનું, સુવર્ણનું મારું વિમાન હોય, મારું નગર હોય. એ પછી કમલાક્ષ કહે છે કે મારે ત્યાં ચાંદીનું વિમાન હોય ને એની અંદર ચાંદીનું આખું નગર, એવું દિવ્ય વિમાન આપો ને એની અંદર નગર આખું કઈ કમી ન રહે એવું અમારું નગર હોય.
અને વિંધ્યમાલી કહે છે કે મારે લોખંડનું વિમાન જોઈએ છે. અને ત્યારે ત્રણે કહે છે કે આ પણ નગર અમારા એકબીજાથી દૂર હોય, ભેગા ન હોય, એવું નગર જોઈએ કે એની અંદર પણ કઈ કમી ન હોય. મહાદેવ બ્રહ્માજી કહે છે કે બધી વાત સાચી, પણ બેટા મરવું તો પડશે. તમારે વિમાન જોઈ, નગર જોઈ, તમે બધું જે માગો એ તમને બધું મળશે, પણ તમારે મરવાનું છે એ તો નિશ્ચિત જ છે. ત્યારે ત્રણેય કહે છે કે તો એમ કરો, અમે અભિજીત મુહૂર્ત હોય, ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય, અને એ વખતે વાદળાઓ ઝીણા ઝીણા કાળા હોય, મેઘ કાળા હોય, અને પુષ્યાક વર્તક વખતે એવી વર્ષા થાય, અને એ વખતે મહાદેવ કે જે યોગી છે ને અમે એની જ સાધના કરીએ છીએ એવા મહાદેવ જ્યારે અત્યારે અમારા જે નગર જુદા છે એવા સમયે ભેગા થાય, અને એ વખતે એ એક જ બાણથી જ્યારે એ ત્રણેય બાણને વિંધે, એ નગરને વિંધે, ત્યારે અમારું મૃત્યુ થાય. બ્રહ્માજી કીધું કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. અને એ પણ જ્યારે અમને મારવા માટે આવે ત્યારે વિચિત્ર પ્રકારનો રથ હોય, એવા સમયે કહે છે કે કાંઈ વાંધો નહીં. બ્રહ્માજી કહે છે પણ મરવાનું તો નિશ્ચિત છે. હવે મહી નામના જે દાનવ હતા ને એને કહેવામાં આવ્યું કે તમે જઈ આ ત્રણેય માટે એક એક નગર તૈયાર કરો. એકને સોનાનો આપ્યો, એકને ચાંદીનો આપ્યો, એકને લોખંડનો. એ નગરની અંદર પણ આજે પાઠશાળાઓ બધું જ, કઈ કમી નહીં. કલ્પ વૃક્ષ, ઘોડાઓ, હાથીઓ, રંગબેરંગી ફૂલો, જે સ્વર્ગની અંદર જેટલું ઐશ્વર્ય હોય એવું જ ઐશ્વર્ય આ ત્રણેયના નગરની અંદર. પણ સાહેબ એવું કહેવાય ને કે જે સંપત્તિ આવે પછી સત્તા, ને સત્તા પછી આપણામાં અભિમાન ને અહંકાર આવે. આજે એ જ થયું. નકર આ લોકો પણ મહાદેવના જ ભક્ત હતા, પણ છતાંય આજે એમને અભય વરદાન, એને એમ થઈ ગયું કે આ કઈ ચંદ્ર છે, પુષ્ય નક્ષત્ર ભેગું ન થાય, અભિજીત મુહૂર્ત નહીં આવે, અને ત્રણેય નગર જુદા જુદા છે તો એ ક્યારે ભેગા નહીં થાય. અને મહાદેવ એવું ક્યારે બાણ નહીં ચલાવે કે ત્રણેય નગરને વિંધી શકે એક સાથે. અને એ પછી એને દેવતાઓ ઉપર ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો. આજે દેવતાઓ ઇન્દ્ર, બ્રહ્મા સહિત બધા ત્રાહિમામ થઈ ગયા. ને એ વખતે બધા મહાદેવને જઈને કહે છે કે પ્રભુ તમે એમ કરો, આ ત્રણેયને હવે તમે વધ કરો. ત્યારે મહાદેવ કહે છે કે એવી રીતે તો હું એનો વધ ન કરી શકું, કારણ કે મારા ભક્ત છે. પણ એની અંદર આજે મહાદેવને પણ ત્રણ વસ્તુ ગમતી નથી. એનાથી વિરોધ, જો ત્રણ મહાદેવની જે ત્રણ ઈચ્છાઓ છે ને એનાથી જે કોઈ વિરોધમાં કામ કરે ત્યારે જ મહાદેવ એનો નાશ કરે. પહેલું કે જે કોઈ મિત્રની હારે વિદ્રોહ કરે કે એની હારે છેતરપિંડી કરે તો એ મહાદેવને ન ગમે. બીજું કે કોઈ જે ધર્મથી વિરુદ્ધમાં કાર્ય કરે એ મહાદેવને ન ગમે. અને ત્રીજું કે જે પતિવ્રતા નારી હોય ને એનો પતિવ્રતા ધર્મનો ભંગ થાય ત્યારે મહાદેવ કહે છે હું એને મારી શકું. આ ત્રણ વસ્તુથી જો એ દૂર થાય, આમાં એ ભ્રમિત થાય તો હું એને વધ કરી શકું, બાકી એ મારા ભક્ત છે એનું મારી તો ન શકું. અને એવા સમયે, કારણ કે આપણે હરેક કથામાં આગળ પણ કથા છે કે જ્યાં જ્યાં અસુરો એટલા બળવાન હતા કે એમના પણ જ્યારે એમની પત્નીઓ સાથે પણ પતિવ્રતા ધર્મનો ભંગ કરવામાં આવ્યો એ પછી જે અસુરોનો નાશ થયો છે. જેવી રીતે આપણે જલંધરની કથા લ્યો, શંખચૂડની કથા લ્યો, આ બધામાં પણ એ જ થયું છે કે જ્યાં પરમાત્માએ છેતરપિંડી કરી અને પતિવ્રતા નારીનો એ ધર્મનો ભંગ કરાવ્યો એ પછી જે અસુરો મર્યા છે. ત્યાં સુધી એને કોઈ મારવા સક્ષમ નતું, કેટલા કોઈ સમર્થ નતા કે એને કોઈ મારી શકે. આજે પણ એવું જ થયું કે આ લોકો પાસે પણ સંપત્તિ અને સત્તા, અને સંપત્તિ આવે પછી ગમે એવો સત્સંગી હોય એ પણ પછી તો કંઈક ને કંઈક કુસંગના માર્ગે જાય જ. આજે આ લોકોના પણ નગરોની અંદર મંદિરાપાન કરે,
ગણિકાઓ સાથે સમાગમ કરે, જે ન કરવાનું કોઈ હોય એ બધું જ અનર્થ થવા માંડ્યો. આજે એના નગરોની અંદર પણ જે બ્રાહ્મણો હતા, વિદ્વાનો હતા, એ બધા પણ આજે દુઃખી થવા લાગ્યા. જે યજ્ઞો કરતા હતા એ બધું પણ બંધ કરાવી દીધું અને આજે પરાઈ સ્ત્રીઓ સાથે સમાગમ કરવા લાગ્યા. અને એમની જ્યારે પત્નીઓ હતી એમના પણ પતિવ્રતા ધર્મ ભંગ થઈ ગયા. અને એવા સમયે આજે મહાદેવને કહેવામાં આવ્યું કે પ્રભુ હવે તો કઈક કરો, કૃપા કરો, કારણ કે હવે આ લોકોનો ત્રાસ વધતો જ જાય છે. અને એવા સમયે કહે છે કે હું આવા રથથી, લૌકિક રથથી ન બેસું. અને ત્યારે દેવતાઓએ દેવમય રથ બનાવ્યો, એની ઉપર જ્યારે મહાદેવ સવાર થઈ અને જાય છે. અને એવા ટાઈમે કે જ્યારે અભિજીત મુહૂર્ત હતું, ચંદ્રમા આજે પુષ્ય નક્ષત્રમાં હતા, અને એના કહેવા મુજબ આજે વાદળાઓ પણ જે પુષ્ય વર્તક જે કાલ મેઘ હતા એની વર્ષા થઈ રહી હતી. એવા સમયે આજે ત્રણેય નગરો ધીમે ધીમે ભેગા થઈ ગયા અને આજે મહાદેવની સ્તુતિ કરતા કરતા આજે ગાંધર્વો અને સહિત બધા વાજિંત્રો વગાડે છે. દેવતાઓ પણ આજે સ્તુતિ કરવા લાગ્યા. અને એવા સમયે આજે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, કારણ કે આ પણ મહાદેવના ભક્ત હતા, કઈ કમ નતા, કોઈથી મરે એમ તો હતા નહીં. પણ એને જ્યારે બ્રહ્માજી પાસે માંગ્યું હતું કે આજ જ્યારે આટલી વસ્તુ ભેગી થાય ત્યારે અમારું વધ થાય. અને એવા સમયે આજે ત્રણેય નગર, ત્રણેય પુરો ભેગા થઈ ગયા. અને એવા સમયે પિનાકિન ધનુષ મહાદેવે આજે હાથમાં લીધું અને એક સાથે એક જ તીર છોડ્યું અને એક બાણ જ્યારે છૂટ્યું અને ત્રણેય પૂરને જ્યારે એને વિંધી નાખ્યા અને આ ત્રણેયનો વધ કર્યો, ત્યારથી આપણે મહાદેવને ત્રિપુરારી કહી છીએ. બોલો ધુરેશ્વર મહાદેવ કી જય. આજે એમનો વધ થયો અને એ પછી જે મહીદાનવ હતો એ મહાદેવ સમક્ષ આવી અને મહાદેવને કહે છે કે પ્રભુ મારે હંમેશા તમારી જ ભક્તિ કરવી છે, મારે બીજે ક્યાંય ધ્યાન ન જાય. કારણ કે આ મહીદાનવે પણ મહાદેવ પાસે એવું જ માંગ્યું કે પ્રભુ આ આટલા સમયથી, કારણ કે આ માયામાં જ્યારે જીવ ફસાઈ જાય છે પછી પરમાત્માને ભૂલી જ જાય છે, એને કંઈ જ યાદ રહેતું નથી. જેમ વૃદ્ધાસુરે ભાગવતમાં નારાયણની જ્યારે 4 શ્લોકની અંદર સ્તુતિ કરીને કીધું હતું કે પ્રભુ ભલે મને મારા કર્મ અનુસાર તમે મને કોઈ પણ યોનિમાં આપો, પણ કદાચ મને પશુ પણ બનાવો ને તો મને ગાય બનાવજો ને, એ પણ વૈષ્ણવના ઘરની. કારણ કે વૈષ્ણવના ઘરની તમે જો ગાય બનાવશો અને વૈષ્ણવના ઘરે હું ગાય થઈને દૂધ આપીશ તો એ પણ ઠાકોરજીને સમર્પિત કરવામાં આવશે તો પણ મારું જીવન ધન્ય થઈ જશે. માટે આજે આ દાનવ પણ મહાદેવને સ્તુતિ કરી કહે છે કે હે પ્રભુ મારા જે કાંઈ અપરાધો છે, જે કાંઈ મારી ભૂલો છે મને ક્ષમા કરી દો અને મારી હંમેશા તમારા ચરણોમાં પ્રીતિ રહે એવી કૃપા કરો. અને ત્યાર પછી એ ત્રણનો વધ થયા પછી આગળ જતા કે જે જલંધરની કથા આવે છે આ યુદ્ધખંડની અંદર, કે જે જલંધર કે એક વખત મહાદેવ જ્યારે એટલે જે આ પ્રસાદ છોડીને જાય એ ખરેખર ઉચિત ન કહેવાય. એટલે જે અહીંથી આપણે એટલા માટે તો થોડી કથાનો પણ સમય આપણે વહેલું પૂરું કરીએ છીએ, કારણ કે તમે બધાનો સમય સચવાઈ જાય. અહીંયાથી તમે પ્રસાદ લઈને જાઓ, કદાચ કોઈ બહેનોને ઘરે પાછી રસોઈ કરવાની હોય તો ખીચડી કાચી ન રહી, એટલે તો આપણે વહેલી કથા પૂરી કરીએ છીએ. એટલે આ ધુલેશ્વર સેવકગણનો, કમલેશગીરી બાપુનો અને બધાનો એક જ આગ્રહ હોય છે કે રોજ માટે તમે મહાપ્રસાદ લઈ અને પછી તમે જાઓ. એટલે હવે આપણે 5 મિનિટ કથાનો છે, પછી તમને 10-15 મિનિટ રમાડી દે, ત્યાં સુધીમાં આરતીની તૈયારી કરી લેશે યજમાન. આ આરતી કર્યા પછી આપણે ધુલેશ્વર મહાદેવની આરતી કરશું એટલે તરત જ મહાપ્રસાદ લેવાનું શરૂ થઈ જશે. કારણ કે આજે
જલંધરની કથામાં સુતજી મહારાજ કહે છે કે એક દિવસ મહાદેવ સંન્યાસીનું રૂપ લઈ અને સમાધિમાં હતા, યોગી દેખાતા હતા ને એવા સમયે બૃહસ્પતિ ને ઇન્દ્ર ત્યાંથી પસાર થાય છે ને એવા સમયે આજે ઇન્દ્ર અને બૃહસ્પતિ જ્યારે જાય ત્યારે વચ્ચોવચ્ચ રસ્તામાં મહાદેવ હોય. હવે એવા સમયે મહાદેવને તો ખબર, એની સમાધિમાં હતા. બૃહસ્પતિ તો ઓળખી ગયા, પણ ઇન્દ્રને એની સત્તાનું અભિમાન તો કહે છે કે બે વાર કીધું કે રસ્તો આપ. એને ખબર આજે નથી કે આ મહાદેવ છે. અને ત્યારે આજે ઇન્દ્ર ન કહેવાનું બોલવા લાગે છે કે તને ખબર નથી હું સ્વર્ગનો રાજા છું, અને જે ન કહેવાનું કહે છે. અને એવા સમયે આજે મહાદેવને ક્રોધ આવે, મહાદેવની સમાધિ તૂટી, મહાદેવને એવા સમયે આજે ક્રોધ આવે. હવે ક્રોધ શાંત કરવા માટે આજે બૃહસ્પતિ અને ઇન્દ્ર બંને ક્ષમા માંગી ગઈ છે કે પ્રભુ અમે તમને ઓળખી ના શક્યા, અમને માફ કરો, તમે તો કરુણા નિધાન છો. હે પ્રભુ અમે તમારા શરણે છીએ, તમે દયા કરો. ઇન્દ્ર ત્યારે ખૂબ પ્રાયશ્ચિત કરે છે કે હે પ્રભુ મને ક્ષમા કરો, હું તમને ઓળખી ના શક્યો. કારણ કે જો આજે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ઓળખી નથી શકતા. ખરો ભાવ હોય ત્યારે તમે પરમાત્માને ઓળખી શકો. અને પરમાત્માને ઓળખવા માટે જ્યારે જીવ શિવ બને ત્યારે તમે શિવ તત્વને જાણી શકો. બાકી તો ભક્તો છે એ પણ ભગવાનને ઓળખી નથી શકતા. કારણ કે ભગવાન તમારે તમને જ્યારે જ્યારે સંપત્તિ આપે છે ત્યારે તમારી કસોટી તો લેતા જ હોય છે કે તમને સંપત્તિ સુખ સમૃદ્ધિ આપે છે, તમે તમારા જ સ્વાર્થ પૂરતું કરો છો કે તમે બીજા માટે પણ કંઈક વિચારો છો. કારણ કે પોતા માટે જે વિચારે છે એ અસુર છે. જ્યારે બીજા માટે કંઈક વિચારે ત્યારે પરમાત્મા એને ત્યાં દેવા માટે કહે છે કે તું પરમાર્થના કાર્ય કરતો રહે, હું તારે ત્યાં ક્યારેય ભંડાર નહીં ખૂટવા દઉં. આજે આપણે અહીંયા પણ એ જ છે. તમે વિચાર કરો કે આ વ્યાસપીઠ ઉપરથી ક્યારે અસત્ય ન કહેવાય. આ 9 દિવસથી અહીંયા ભજન સાથે ભોજન ચાલે. તમને રોજ માટે કહેવાનું આવે છે કે મહાપ્રસાદ લઈને જાજો. શરૂઆત થઈ ત્યારે ક્યાંય એટલો પ્રચાર નથી કરવામાં આવ્યો, પણ એક કમલેશગીરી બાપુનો એક આગ્રહ હતો અને સેવકગણનો એક સદવિચાર હતો કે આપણે ભજન સાથે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવું. આ એક ખાલી વિચાર હતો, એનો સંકલ્પ હતો. અને એ સંકલ્પ જ્યારે શરૂઆતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 2 કે 3 દિવસના દાતા મળ્યા હતા. અને એ પછી ઈ જ્યારે એને સદવિચાર આવ્યો અને એ ધુડિયા બાપુ ને રામગીરી બાપુ અને ધુડેશ્વર મહાદેવની તો કૃપા હોય જ. આ બધાની જ્યારે કૃપા થઈ ત્યારે એને એ જ કીધું કે તમારો વિચાર છે, સંકલ્પ છે, અને એને સફળતા આપવાનું કામ અમારું છે. માટે જ્યારે જ્યારે જે દાતા આવ્યા, અત્યારે મહાપ્રસાદ રોજ માટે કહેવાનું શા માટે? જો હોય તો તમને આગ્રહ કરે છે. કારણ કે આજે જે દાતાઓ છે એ પોતાનું નામ પણ બોલાવવા તૈયાર નથી. વિચાર તો કરો. આયા નગર અમુક જગ્યાએ હોય ખાલી એક પંખો મંદિરમાં દાન દઈ છે તો એ નામ લખાવે, અને એમાંય પાછા પાંખિયા ઉપર. અને જ્યારે પાંખિયા ઉપર લખાવે પછી જે આખી 3 પેઢીમાં 3 પેઢીના નામ લખાવે ને પછી આખી 3 પાંખિયા ફરે એટલે આખી પેઢી ફરે. પણ વાલા અહીંયા જે આ ધુડેશ્વર મહાદેવે કૃપા કરી છે, જેના ભંડાર ભર્યા છે, અને એ આજે દાતાશ્રીઓ અહીંયા જે દાન દઈ છે ને એ પણ પોતાનું નામ દેવા તૈયાર નથી કે અમારે નામ નથી બોલાવવું. ત્યારે મહાદેવ એમ કહે છે કે જે આવા પરમાર્થના કાર્ય કરે એની ત્યાં અમે કઈ કમી રાખતા જ નથી. એના હંમેશા માટે અમે ભંડાર ભરતા જ રાખીએ છીએ. અને એટલા માટે આજે ઇન્દ્રને પોતાનું સત્તાનું અભિમાન હતું, અને એટલે એને મહાદેવને ન બોલવાના શબ્દો બોલે છે. અને એવા સમયે મહાદેવને ક્રોધ આવે, કોઈથી શાંત થાય નહીં.
ત્યારે આ બૃહસ્પતિ ઇન્દ્ર પગમાં પડી અને માફી માંગી, ક્ષમા માંગી, સ્તુતિ કરે ત્યારે મહાદેવે પોતાનો ક્રોધ શાંત કરવા માટે એને સમુદ્રની અંદર એને પધરાવ્યો અને એ સમુદ્રમાંથી એ ક્રોધ એટલે એમાંથી એક ઉત્પન્ન થયો અને એ સમુદ્રએ એને પાલન પોષણ કર્યું એટલે એનું નામ પડ્યું જલંધર. અને આ જલંધર પણ તપસ્યા કરે છે અને એમના પત્ની પણ પતિવ્રતા નારી હતા અને એમનું નામ હતું વૃંદા. અને એ પતિવ્રતા નારી આ જલંધર પણ કોઈથી મરે એમ નતો, એવો એનો ત્રાસ હતો દેવતાઓ ઉપર. એને પણ ઇન્દ્ર જેવા ઇન્દ્રને બધાને જ આજે બંધિત કર્યા હતા. અને એવા સમયે આજે દેવતાઓ, કારણ કે જલંધરનો પણ એટલો ત્રાસ થઈ ગયો, અને એવા સમયે આજે દેવતાઓ ઇન્દ્ર, બ્રહ્મા, નારાયણ બધા આવી અને આજે મહાદેવને પ્રાર્થના કરી કહી છે કે હે પ્રભુ, તમે જ અમારા સંકટ સમયનો આધાર છો. જો તમે ન હોય તો અમારું કોઈ જ નથી. અને અમે તમારા ચરણે સ્તુતિ કરી કહી છે કે પ્રભુ, આ અમારી માંથી અત્યારે જે આ જલંધર ત્રાસ ગુજારે છે એનો વધ કરી અને અમારા દુઃખોમાંથી અમને મુક્ત કરો. અને આજે ઇન્દ્ર, બ્રહ્મા, નારાયણ અને સર્વ દેવતાઓ આજે શિવ અને શક્તિની આરાધના કરે છે. આપણે આવતીકાલે આ જલંધરની પણ કથા વિસ્તારથી લેશું અને તુલસીજીની પણ કથા લેશું. તો આજે દેવતાઓ કહે છે કે અમને આ જલંધરના ત્રાસમાંથી અમને મુક્ત કરો, છોડાવો. અને એ સાથે આજે શિવ અને શક્તિની ચરણોમાં આરાધના કરવા લાગ્યા. ત્યાં સુધીમાં યજમાનો આજે આરતીની તૈયારી કરી લેજો અને બધા 5-10 મિનિટ રમી લ્યો. હે આપના મલકના માયાનું માનવી, આપના મલકના માયાનું માનવી, આપના મલકના વાલા માયાનું માનવી, આપના મલકના માયાનું માનવી. ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. હાલો દે આપના મલકમાં, માયા મેલીને વયા જશુ મારા મેરા, હાલો દે આપના મલકમાં, આપના મલકમાં વાલા માયા, આપના મલક
Jadi naik pohon. किसी ने मेरा चाँद देखा राधे 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 जय जय श्री राधे હવે થોડા મેઘરાજા પણ આપણી ઉપર કૃપા કરે છે પેલા આરતી કરી લઈએ અને હા મહાપ્રસાદ લઈને જાજો श्री शिव महापुराण की है आरती पापियों को पाप से है तारती शिव महापुराण की है आरती पापियों को पाप से है तारती ये अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला तब ज्योत जगाने वाला ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला तब ज्योत जगाने वाला ये अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला तब ज्योत जगाने वाला ये अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला तब ज्योत जगाने वाला हरि नाम यही 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 श्री जगमंगल की आरती पापियों को पाप से है तारती श्री शिव महापुराण की है आरती पापियों को पाप से है तारती ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हर दर्श कराने वाला ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हर दर्श कराने
गीत पावन पुनीत पापों को मिटाने वाला हर दर्श कराने वाला ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हर दर्श कराने वाला ये सुख करनी ये दुख हरनी 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 श्री सदा शिव की आरती पापियों को पाप से है तारती शिव महापुराणे आरती पापियों को पाप से तारती ये मधुर बोल जगमग पे खोल सतमार्ग बताने वाला बिगड़ी को बनाने वाला ये मधुर बोल जगमग खोल बनाने वाला बिगड़ी को बनाने वाला ये शिव ही ये शक्ति यही ये शिव यही ये सत्य यही ये शिव यही ये शक्ति यही ये शिव यही ये सत्य यही श्री प्रभु महिमा की आरती पापियों को पाप से है तारती श्री शिव महापुराण की है आरती पापियों को पाप से तारती श्री भूलेश्वर महादेव की है आरती पापियों को पाप से है तारती भोलेश्वर महादेव की है आरती युग पाप से तारती कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजेन्द्रहारम सदा धन्यं हरिते मंगलम भगवान विष्णु मंगलम करुणाध्वज मंगलम पुत्रिकाक्षाय मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ हरे ब्रह्मजे गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते